એમ ક્યારેય બી ધર્મનું જીવન, પુણ્યનું જીવન, શુદ્ધ જીવન જીવવાની પ્રેરણા પોતાના પૂર્વ કર્મોથી, સંસ્કારોથી આવે. તો એ સંસ્કારો જે છે એ એનું ભાથું ન હોય તો શું કરવું, તો એ ભગવાનની કૃપાની યાચના કરવી પડે. એટલા માટે આપણી સંસ્કૃતિમાં હંમેશા પ્રેયર હતી કે પ્રેયરથી પછી એવા પ્રકારનો અનુગ્રહ થાય. પણ હા, કર્તવ્ય કર્મ બધા લોકો ખબર હોવા છતાં બજાવી નથી શકતા, કે એને ભાવના નથી, એમના સંસ્કાર નથી, એનું પૂર્વ પુણ્ય નથી. એવું નથી કે બધાને ખબર નથી, પરંતુ પોતાના રાગ દ્વેષનું પ્રેશર વધારે છે, એટલે પોતે જાણતા છતાં પ્રેશર પાસે ઝૂકી જાય છે. પોતાની કમ્ફર્ટ, પોતાના રાગ દ્વેષ, પોતાના સ્વાર્થ, પોતાના અહંકાર પાસે ઝૂકી જાય છે. એટલે એ બધાના કર્મયોગનું જીવન જીવવું એ બધા પાસે સામર્થ્ય નથી હોતું. એટલે ખૂબ જ સામર્થ્ય હોય તો કર્મયોગનું જીવન જીવી શકાય.